શુભ સવાર મિત્રો। આજે આપણે અધ્યાય 3નો 8મો શ્લોક સમજીશું। નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો ય કર્મણ શરીર યાત્રાપી ચ તેન પ્રસિદ્ધયેત કર્મણ। તું તારું નિયત કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતાં કર્મ કરવું વધુ સારું છે। કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનું નિર્વાહ પણ કરી શકતો નથી। પોતે ઉચ્ચ કુળમાં છે એવી પોતાના વિશે ખોટી રજૂઆત કરનાર અનેક બનાવટી પાખંડી ધ્યાની મનુષ્યો હોય છે, અને આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ સાધવા માટે પોતે સર્વસ્વનો ત્યાગ કરી દીધો છે એવો ખોટો દેહકાર કરનાર અનેક ધંધાધારી મનુષ્યો હોય છે। ભગવાન શ્રી કૃષ્ણ ઈચ્છતા ન હતા કે અર્જુન આવો ઢોંગી બને, ઉલટું ભગવાન તો ઈચ્છતા હતા કે અર્જુન ક્ષત્રિય માટે નિયત કર્તવ્ય ધર્મનું પાલન કરે। અર્જુન ગૃહસ્થ હતો તથા એક સેનાનાયક હતો, અને તેથી એ રીતે જ રહીને તે ક્ષત્રિય ગૃહસ્થ માટે નિર્દિષ્ટ થયેલા કર્તવ્ય ધર્મનું પાલન કરે એ જ તેના માટે શ્રેષ્ઠકર હતું। આવા કાર્યો કરવાથી સંસારી મનુષ્યનું હૃદય ધીરે ધીરે શુદ્ધ થાય છે, અને તે ભૌતિક મલિનતામાંથી મુક્ત થાય છે। જીવન નિર્વાહના હેતુથી કરેલો કહેવાતો ત્યાગ ન તો ભગવાનને માન્ય કર્યો છે કે ન કોઈ ધર્મશાસ્ત્રે માન્ય કર્યો છે। આખરે જીવન નિર્વાહ માટે મનુષ્યને કોઈ કામ કરવું પડે છે। ભૌતિકતાવાદી વાસનાઓથી શુદ્ધ થયા વિના કર્મનો સ્વચ્છંદીપણે ત્યાગ કરવો ન જોઈએ। ભૌતિક જગતમાં રહેલો કોઈ પણ મનુષ્ય પ્રકૃતિ ઉપર પ્રભુત્વ કરવા અર્થાત ઇન્દ્રિય તૃપ્તિ કરવા માટે મલિન પ્રવૃત્તિથી ગ્રસ્ત રહે છે, એમાં સંદેહ નથી। આવી દૂષિત પ્રવૃત્તિઓને શુદ્ધ કરવાની જરૂર રહે છે। નિયત કર્તવ્ય ધર્મના પાલન દ્વારા આમ કર્યા વગર મનુષ્ય કહેવાતા આધ્યાત્મવાદી બનવાનો તથા બધા કામ છોડી દઈને અન્ય લોકોના ભોગે નભવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં। આમ આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। આવતીકાલે સવારે ફરીથી 6 વાગ્યે મળીશું। જય શ્રી કૃષ્ણ।